વેલકમ ટુ એસપીસ લાઈફ. હેવ અ ગુડ ડે. તો જો આજની મારી સવાર પડી ગઈ છે. સવારના 4:15 થયા છે અને કહેવાય ને કે અનુકૂળ સંજોગોમાં ન જીવીએ ને તો ચાલશે, પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવવું જોઈએ. તો આપણા જે કંઈ સંજોગો છે એને અનુકૂળ બનાવીને આપણે આપણા દિવસની શરૂઆત કરી દીધી છે. રોજનું જે કામ છે એ ભાઈ કરવા માંડ્યા છીએ અને ટીવી જોતાં જોતાં ભાઈ આપણે કામ અત્યારે તો શરૂ કર્યું. ભાઈ માતા અન્નપૂર્ણાને પગે લાગીને દિવસની શરૂઆત કરી છે અને મૂકી દીધી છે ચા. અને ભાઈ ઉઠતા હોય તો ચા તો જોઈએ જ. અને થોડાક વાસણ હતા સવારના દૂધના ને મલાઈ કાઢી હોય એ બધા વાસણ હતા તો એ પણ કરી નાખ્યા. સવારમાં જે આપણે ગોરો ભરીએ એ પણ સાફ કરીને ભરી દીધો. એ રોજનું જે કામ છે એ આપણે શરૂ કરી દીધું છે ફટાફટ. અને જો હજી તો ઘોર અંધારું છે પણ આપણે કામે વળગી ગયા છીએ. અને મારી અગાસી પણ મેં બહુ સારી રીતે સાફ કરી લીધી અને કબૂતરને પાણી પણ આપી દીધું છે. પણ હજી અત્યારે તો કંઈ કબૂતર આવવાના નથી, રાહ જોવાની છે. ને ચંદ્ર દેખાય છે હજી તો. અને આપણે તો નાહી ધોઈને કરી લીધી દીવાબત્તી. તુલસી ક્યારે દીવો કરી દીધો અને પડી ગઈ સવાર. અને આવી ગયા મારા કબૂતર. જ્યારે જ્યારે આ દ્રશ્ય જોઉં છું ને ત્યારે મને બહુ સુકૂન મળે છે. અને પેલું કબૂતર જે છે ત્યાં બેઠું હતું તો ત્યાં એને ચાંચ મારીને ઊભું કરી ને આ બાજુ એ લઈ આવ્યું અને જો ત્યાં બેસી ગયા. અને આ મારા કબૂતર પાણી ઢોળવાનું કામ કરે છે, જો દેખાય છે આપણને. પણ આજ એક મજા આવે છે ભાઈ. સવારનું આ દ્રશ્ય છે એના માટે હું રોજ રાહ જોતી હોઉં છું. અને આવી ગરમીમાં પણ જ્યારે ઝરમર થોડો વરસાદ આવ્યો અને થોડીક ઠંડી જેવું લાગ્યું તો ભાઈ મજા આવી. ને આહલાદક વાતાવરણ કહેવાય એવું આહલાદક વાતાવરણ અહીં હતું. અને આ છે મારી મમ્મી જે અગાસી સાફ કરી દે છે મને. અને રજ બહુ આવી હતી, ખુરશીમાં રજ હતી તો ખુરશી ને મચ્છરદાનીને બધું સાફ કરી દીધું. હવે બહુ મજા આવી. જ્યારે ઉનાળામાં આવું પાણીવાળું કામ કરવાનું હોય ને ત્યારે મજા જ આવે. અને આ ભાઈ આ છે મારું ક્રિએશન એટલે કે એસપીસ ક્રિએશન. ભાઈ બટરફ્લાય મંગાવ્યા હતા એમેઝોન પરથી તો ચિપકાવ્યા છે. અને દિવસમાં નાસ્તાની શરૂઆત કરી મેં વોટરમેલન જ્યુસથી. તો ભાઈ આપણે પી લીધું અને થોડી વાર પછી આપણે નાસ્તો કર્યો. અને નાસ્તામાં ભાઈ આજે ડાયટ નાસ્તો હતો એટલે કે ડાયટ ખાખરા અને ચા. એ ચા વગર તો ચાલે નહીં. અને ભાઈ હાથમાં જે પાટો છે ને એ બતાવું છું કે ભાઈ જો હાથમાં પાટો છે, હાથ દુખે છે. અને આજે મેં ખોલી દીધો છે મારો ખજાનો એટલે કે મારી બેગ, જે તો હંમેશા મારી સાથે હોય છે. તો જોઉં છું કે ભાઈ ચાલો બેગમાંથી શું નીકળે છે. તો પહેલાં તો કાચ તો ભાઈ દરેક ગર્લ્સના બેગમાં હોય છે અને રેગ્યુલર ભાઈ રાખવો જ પડે છે. ભાઈ આપણે સારું દેખાવું અને કમ્ફર્ટેબલ લાગવું એ જરૂરી છે એટલે. અને પછી શું નીકળું ભાઈ, ચશ્મા. અને આ છે મારા ગાડી પરના ચશ્મા જે ગાડી પર પહેરવાના છે. એમાંથી પેલા યલોવાળા છે હું રાતે પહેરું છું અને બ્લેકવાળા બપોરે. તો ભાઈ જે ચશ્મા છે એક જ છે પણ એની જે બહારની ફ્રેમ છે ને એ અલગ અલગ છે. તો આ રીતના છે મારા ચશ્મા. અને ભાઈ ચશ્મા વગર તો હું સાવ આંધળી છું, કારણ કે 4 5 નંબર છે મારે. એક આંખમાં 4 અને એક આંખમાં 5 અને એ પણ ક્રોસ નંબર છે.
તો ચશ્મા વગર તો ચાલે નહીં. ને ફ્રેમ આ રીતે આપણે ચેન્જ કરી શકીએ એ ટાઈપના છે ચશ્મા. તો આપણે હવે જોઈએ કે બીજું શું નીકળે છે. મને પણ અત્યારે તો યાદ નથી મેં શું રેકોર્ડ કર્યું હતું. આ છે ચોક સ્ટીક, જેના વગર આપણને બિલકુલ ચાલે નહીં. અને ભાઈ જેમ સૈનિકને શસ્ત્રો જોઈએ એમ ટીચરને પણ ચોક જે છે એના શસ્ત્ર સમાન જ છે. એટલે ચોક તો એની સાથે જ હોય. પણ હા, મને છે ને હાથમાં જ્યારે ચોકની ડસ્ટ આવે છે ને ત્યારે ઇરિટેશન જેવું થાય, એટલે મારે ચોક સ્ટીક ઘણી વખત રાખવી પડે છે. તેમાં ચોક અંદર જે છે ફસાઈ ગયો હતો, એટલે મેં પેનથી કાઢ્યો. અને આ જે બેગ છે ને મારી, એમાં એવી જ વસ્તુ હશે જે મારે રોજે કામ લાગતી હોય. અને ભાઈ આ તો મારું રોજનું છે કે માથું દુખે એટલે મને બામ જે છે એ તો લગાવવી જ પડે. એટલે બામ તો મારી સાથે જ હોય છે મારા બેગમાં. અને આ છે વાઇપ્સ. ને આવી ગરમીમાં તો ભાઈ વધારે જોઈએ છે, બહાર નીકળવાનું હોય છે ત્યારે. અને આ છે મારું કાર્ડ હોલ્ડર, જેમાં મારા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પેન કાર્ડ, જે કંઈ ભાઈ એટીએમ આપણે જે યુઝ કરતા હોય એ કાર્ડ, એ બધા મૂકેલા છે. અને આ જે બેગની આ મેઇન ચેન છે એમાં હું રાખું છું મારી બુક્સ. અને આ જે છે ને એ છે મારો ડાયટ ચાર્ટ, જે મને ડૉક્ટરે આપ્યો હતો. ડાયટ ચાર્ટ પણ છે, મેં અત્યાર સુધી પૂરેપૂરો ફોલો કર્યો નથી. અને જો એક ચુન્ની હું હંમેશા મારી સાથે રાખું છું, ક્યારેક જરૂર પડે તો આપણે મૂકી શકીએ. અને આવા ફોલ્ડેબલ કપ છે કે જ્યારે આપણે ક્યાંક બહાર જઈએ ત્યારે આપણે એમાં ચા કે પાણી કે એ પી શકીએ. અને એવા મારી પાસે 2 છે. ને બધી જ જાતની સ્ટેશનરી મારી બેગમાં હંમેશા પડી હોય છે. અને આ છે મારો પેનનું પાઉચ, કે જેમાં હું મારી બધી જ પેન રાખું છું. અને પેનનો તો ખાસ કરીને મને વધારે શોખ છે, એટલે પેન તો મારી પાસે હોય છે, વધારે હોય છે. અને ઘણી સારી એવી આ બીજો ફોલ્ડેબલ કપ. અને આ છે પેપર સોપ. એટલે ક્યારેક ભાઈ નાસ્તો કરીને હાથ સાફ કરવા હોય તો પેપર સોપનો યુઝ કરી લેવાનો. પણ એ ઘણા સમયથી પડ્યું છે. બાકી નોર્મલ જે આપણી સ્ટેશનરી હોય એ બધી છે. અને મારું ખાસ ફેવરેટ છે મારી હાઇલાઇટર્સ. અને મને વધારે ગમે છે જ્યારે પણ રીડિંગ કરતી હો ત્યારે હાઇલાઇટર મારી પાસે હોય જ છે. એના વગર મારા જે રીડિંગના મેઇન પોઈન્ટ્સ છે એ મને યાદ નથી રહેતા. અને આ એ પેન હું બતાવું છું જે મારી ફેવરેટ છે. સેલોની પેન છે, પણ એ મને ડાર્ક ચાલે છે ને એટલે વધારે ગમે છે. અને છે માર્કર અને હાઇલાઇટ્સ. અને જો આવું પેનનું કલેક્શન પહેલાં પણ ઘણું મને વધારે પડતી પેન છે ને ગિફ્ટમાં આવેલી છે. એટલે ગિફ્ટની પેન મારી પાસે પણ હું સાચવીને રાખું છું. અને આ છે કાકરા પેન. હું એમ કહું છું કે આ જે પેન્સિલ છે ને એ પેન્સિલ નોર્મલ પેન્સિલથી મને ઇરિટેશન થાય, મને પસંદ નથી. એટલે જ્યાં બાળપણથી જ હું કાકરા પેન યુઝ કરું છું, જેથી પેલો ખબર નહીં અંદરથી એ ગૂસબમ્સ આવી જાય જ્યારે પણ પેલી નોર્મલ પેન્સિલ યુઝ કરું ને, એટલે હું કાકરા પેન યુઝ કરું છું. અને આ છે નોર્મલ પાઉચ જે હું સાથે રાખું છું. તો આવું હોય છે મારા બેગમાં. અને હવે તો કંઈ બીજું નથી લગભગ બેગમાં. આટલી મારી રોજની વસ્તુ છે એ હું રાખું છું. ડાયટ ચાર્ટ પણ સાથે રાખું છું. ક્યારેક મનને, દિલને એમ મોટિવેશન આપું કે નહીં સેજલ, આ તારે હવે બહારનું ખાવાનું નથી. અને આ એ બુક છે કે જે હું ભણાવું છું, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને ભાઈ સારા અક્ષર જે છે એ હંમેશા સારું પ્રૂફ કરે છે, એટલે કે સ્વચ્છતા પ્રૂફ કરે છે. તો આ મારા અક્ષર છે. અને સારા અક્ષરની ઇફેક્ટ પણ સારી પડતી હોય છે. સાચું કરતાં સારું જે છે ને એ ઇફેક્ટિવ થઈ જાય છે હંમેશા. તો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.